નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ સૂર્યયોગની સંપૂર્ણ માહિતી રાખવા જઈ રહ્યો છું। સૂર્યયોગમાં જન્મેલ બાળકમાં શું ગુણ હોય છે, શું એને નુકસાન થાય છે, સૂર્યયોગમાં શું ઉપાય કરવા જોઈએ, સર્વ વિશેષ ચર્ચા શાસ્ત્રના અનુસાર આપણે કરશું। નિર્ણય સિંધુના ગ્રંથ પ્રમાણે એમની વિશેષ ચર્ચાઓ લખવામાં આવી છે। સૂર્યયોગ એટલે કે 27 યોગમાંનો 9મો યોગ માનવામાં આવે છે। આગળના વિડિયામાં આપણે જોઈ ગયા 27 યોગ છે, જેમાં 14 યોગ છે એ શુભ માનવામાં આવે છે, 5 યોગ છે એ મધ્યમ માનવામાં આવે છે અને 8 યોગ છે જેને અશુભ માનવામાં આવે છે। હવે આ જે અશુભ યોગ છે શૂલ યોગ એ વિશે આપણે જાણીએ। શૂલ એટલે કે જેમ કાંટા જેવું પ્રતીક હોય એને શૂલ પણ કહેવામાં આવે છે। જે ગણપતિ ભગવાને હથિયાર હાથમાં રાખ્યું છે એને શૂલ કહેવામાં આવે છે। કોઈ જે હાથી હોય એ હાથીને અંકુશમાં લેવામાં જે હથિયારનો ઉપયોગ થાય છે એને પણ શૂલ કહેવામાં આવે છે। શૂલ યોગમાં જે બાળકનો જન્મ થયો હોય એ બાળકની શૂલ યોગની શાંતિ એ જન્મથી 1 વર્ષમાં કરી લેવી જોઈએ। હવે સૂર્યયોગમાં શું નુકસાન થાય છે, તો સૂર્યયોગમાં જેનો જન્મ થયો છે એનો 1 થી 8 વર્ષ સુધી એમને બીમારી હેરાન કરે છે, સાથે 12 વર્ષથી લઈ અને 20 વર્ષ સુધી એ વિદ્યાભ્યાસમાં વિઘ્નો આવે છે। કોઈ હાઈ એજ્યુકેશનની ડિગ્રી લેવી હોય તો તે પણ લેવામાં ખૂબ વિઘ્નો આવે છે, એટલે વિદ્યાભ્યાસ સંપૂર્ણ કરી શકતા નથી। સૂર્યયોગમાં જન્મ થયો છે આવા બાળકો એમના માતા પિતા સાથે વધારે ઝઘડા થાય છે, એમના ભાઈઓ સાથે ઝઘડા થાય છે, એમના પરિવારના દાદા દાદી સાથે ઝઘડા થાય છે, આવું જોવામાં આવ્યું છે। હવે સૂર્યયોગમાં જેનો જન્મ થયો છે આવા જાતકોને શું લાભ થાય છે, શું એનામાં ગુણ જોવા મળે છે? સૂર્યયોગમાં જેનો જન્મ થયો છે આવા જાતકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે। બુદ્ધિશાળી હોવા છતાં વિદ્યાભ્યાસ સંપૂર્ણ રીતે કરી શકતા નથી। તેજસ્વી હોય છે, ચતુર હોય છે, ચાલાક હોય છે, સાથે મહેનત કરનારા હોય છે। જે કાર્ય પોતાના હાથમાં લે એ કાર્યમાં જ્યાં સુધી સંપૂર્ણ રીતે સિદ્ધિ ન મળે ત્યાં સુધી એ કાર્યને છોડતા નથી। સાથે પોતાના બળ ઉપર હર હંમેશા આગળ વધવામાં માને છે। સાથે નાની નાની બાબતમાં એમને દુઃખ બહુ લાગી જાય છે। સાથે પોતાનું મન છે એ બહુ ચંચળ હોય છે, મનથી બહુ અશાંત રહે છે, સાથે લાગણીશીલ હોય છે। અને આવા જાતકોના જો એમના જન્મ સ્થળથી દૂર જાય અને કોઈ બિઝનેસ કરે અથવા કોઈ નોકરી કરે તો એમના જીવનમાં સફળતા મળી શકે છે। મિત્રો, હજી સૂર્યયોગની વિશેષ માહિતી તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો, જેનાથી શાસ્ત્રની સંપૂર્ણ માહિતી એમને પ્રાપ્ત થઈ શકે। તમારો કયા યોગમાં જન્મ છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો। સાથે આપને જન્મ કુંડળી વિશે આપના ગ્રહો કયા શુભ છે, આપના કયા ગ્રહો અશુભ છે એ આપને જાણવું હોય તો આ નંબર આપવામાં આવ્યા છે, આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। જ્યોતિષ જોવાનો સમય, સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે। આ સમયે આપ એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો। સાથે મારી ઓફિસ જામનગરમાં છે, જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની સુંદર મજાની વ્યવસ્થા રાખી છે। આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી બનાવી કુંડળી પ્રમાણે આપને કયા શાસ્ત્રોક્ત ઉપાય કરવા જોઈએ, આપની જન્મ કુંડળી પ્રમાણે આપને કયા સરળ ઉપાય કરવા જોઈએ એ આપને કહેવામાં આવશે। સાથે મિત્રો, હવે મુહૂર્ત ચિંતામણીમાં
શાસ્ત્ર પ્રમાણે લખ્યું છે કે આવા જાતકોમાં ગુણ પણ હોય છે, સાથે એ ગુણ દયાનો ગુણ મોટો હોય છે. એમને બીજા ઉપર ખૂબ જલ્દીથી ખૂબ શીઘ્રતાથી દયા આવી જાય છે. બીજાના કાર્યો ખૂબ ભાવનાથી કરે છે, બીજાનું દુઃખ જોઈ શકતા નથી. સાથે આવા જાતકો રાજકીય ક્ષેત્રે બહુ આગળ વધે છે. સાથે આ જાતકોમાં અવગુણ જોઈએ તો નાની નાની બાબતમાં ખોટું પણ બહુ બોલે છે. સાથે આવા જાતકો પર રાહુનો પ્રભાવ જોવા મળ્યો છે, કેમ કે સૂર્યયોગના જે દેવ છે એ રાહુ ભગવાન છે. એટલે આ જાતકોમાં રાહુની ખૂબ મોટી અસર જોવા મળે છે. સાથે આવા જાતકોએ સંગત દોષથી બચવું જોઈએ, એમના એવા મિત્રોથી બચવું જોઈએ જેનાથી જીવનને આપણે નુકસાન તરફ લઈ જાય. સાથે આવા જાતકોએ જ્યારે પણ લગ્ન કરે ત્યારે જન્મ પત્રિકા મેળાપક કરીને લગ્ન અવશ્ય કરવા જોઈએ, જેનાથી એમનું વૈવાહિક જીવન ખૂબ જ સારું જઈ શકે. સાથે મિત્રો ધર્મ સિંધુના આધાર ઉપર જોઈએ તો આવા જાતકોનું શરીર છે એ નિર્બળ હોય છે. બીમારી બાબત કહીએ તો આવા જાતકોને પેટની બીમારી જોવા મળે છે, ગેસ, અપચો આવી વધારે બીમારી જોવા મળે છે. જો સૂર્યયોગમાં કોઈ સ્ત્રીનો જન્મ થયો હોય તો તેને એમના મામા, મામી, ફોઈ આવા જે સંબંધો છે એમાં પ્રેમ ઓછો જોવા મળે છે. એમના જે ઝઘડાઓ વધે છે એવું પણ જોવામાં આવ્યું છે. હવે મિત્રો ઉપાય શું કરવો જોઈએ? તો આવા જાતકોએ આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે કે ગૌમુખ પ્રસવ શાંતિ યજ્ઞ કરવો જોઈએ. એટલે કે બીજો જન્મ શાસ્ત્રકાર લખ્યો છે માં ગાયના માતાજીના ઉદરમાંથી બીજો જન્મ થાય અને આ સૂર્યયોગની શાંતિની પ્રાપ્તિ થઈ શકે. આ શાંતિ ભગવાન શિવના મંદિરે થઈ શકે છે, માં દુર્ગાના મંદિરે પણ થઈ શકે છે. અને આ પૂજા સામાન્ય 5 થી 6 કલાક ચાલે છે, જેમાં ગણપતિ ભગવાનની પૂજાથી આરંભ થઈ દરેક ગ્રહો સાથે દરેક પુણ્યાવચનની વિધિ આવે છે, માતાજીની પૂજા આવે છે, વૈષ્ણોદેવ સંકલ્પ આવી દરેક પ્રકારની વિશેષ પૂજા શાસ્ત્રમાં લખવામાં આવી છે. સાથે રાહુની વિશેષ પૂજા જોવામાં આવે છે. અને જ્યારે ગ્રહ શાંતિ યજ્ઞ કરીએ ત્યારે રાહુનો વિશેષ યજ્ઞ આહુતિ દેવી જોઈએ. હવે એમની દાનની વાત કરીએ તો જ્યારે મિત્રો યજ્ઞ પરિપૂર્ણ થાય ત્યારે 27 જે વનસ્પતિઓ છે એના ઉપર અભિષેક કરવો જોઈએ. જે છિદ્રવાળા કળશથી અથવા માટીના કળશ જે છિદ્ર હોય એનાથી એમની માથે અભિષેક કરવો જોઈએ. સાથે આવા જાતકોએ છાયાનું દાન કરવું જોઈએ. તો કે એક પાત્ર લઈ, તાંબાનું પાત્ર લઈ, તેમાં ઘી અને સોનું શક્તિ ના હોય તો ઘી ભરી તે પોતાનું મુખ જોઈ, માતા પિતાનું મુખ જોઈ અને બ્રાહ્મણો અથવા મંદિરમાં દાન દેવું જોઈએ. સાથે આવા જાતકોએ બુધવારના દિવસે લીલી વસ્તુનું દાન કરવું જોઈએ. મિત્રો આજે સૂર્યયોગની વિશેષ માહિતી તમારે સમક્ષ રાખી છે. આ વિડીયો જે માધ્યમથી આપ જોતા હો, ફેસબુકના માધ્યમથી જોતા હો, તો અમારા પેજને જરૂર ફોલો કરી લેજો, જેનાથી આ વિશેષ માહિતી તમને પ્રાપ્ત થઈ શકે. આપ જો યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવી જાણકારી તમારી સમક્ષ રાખતો હોઈશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.